નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। વર્ષ 2023 પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને આ વર્ષ 2023 માવઠાનું વર્ષ હોય તેમ લાગી રહ્યું હતું, કારણ કે અનિયમિત ઋતુના કારણે જગતના તાતને પણ રડવાનો વારો આવ્યો હતો। ગમે ત્યારે કમોસમી વરસાદનું આગમન થઈ જતું હતું। જો કે હવે ભલે ને વર્ષ 2023 પૂર્ણ થઈ રહ્યું હોય, પરંતુ ખેડૂતોએ ખુશ થવાની જરૂર નથી, કારણ કે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। નવું વર્ષ ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવશે। વર્ષ 2024ના આગમન સાથે માવઠાનું પણ આગમન થવાનું છે। ખબરો એવી મળી રહી છે કે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એવી આગાહી વ્યક્ત કરી છે કે નવા વર્ષના પ્રારંભમાં જ વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે। આ દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ આવશે, તો બીજી તરફ ડિસેમ્બર પણ પૂરો થવા આવી રહ્યો છે અને જોઈએ એવી ઠંડી પણ થઈ નથી। ત્યારે આગામી દિવસોમાં અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની છે। જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને આના કારણે પણ ગુજરાતમાં માવઠાની શરૂઆત થશે, તેમજ 2024માં રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા છે। બંગાળની ખાડી અને અરબ સાગરનો ભેજ ભેગો થશે। 29 ડિસેમ્બરના આસપાસ અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે। આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થવાની શક્યતા છે। તો આ સાથે જ અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરીથી માવઠાની શક્યતા છે। 1 થી 5 જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે। જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે। 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે અને આ સમયે અરબ સાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે અને આના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।